સીતારામ, જય શ્રી કૃષ્ણ, જય વસરાજ. અટાણે 8:30 પોણા 9 જેવું થયું ને છોકરા ગા ભણીવા અને મારે જો લુગડા ને હક ફૂકાય ને કાલે દુનિયાના ધોયા હતા તે હકેલવા અને ફરિયા બરિયા અડધા વરાઈ ગયા અને અડધા વારવાના બાકી હતા. ઓહાણે હું વિડીયો લેવાનું ભૂલે ગઈ હતી આજ ત્યાં કે વિડીયો લેવાનો હોય તે વિડીયો ચાલુ કરી દઈએ અને આપણે ફરિયાને વાર નાખીએ રૂપારા. થોડાક ઠામને તો બધા ધોવાઈ ગયા, 2-3 અટાણે સાડા હે ને એવા હે બેક તે ધોવે નાખીએ અને કામ આગળ ચાલુ રાખીએ ને પાછા ફરિયા વારે. પણ પહેલાં તો હે ને લુગડાનો ઢગલો પડ્યો ને તે એ બધો દોરી અહીંથી લે અને હકેલે નાખા, નકર પછી આગો થઈ જાય. આગો થાય ને એટલે આરો થાય, દોર્યું ભર્યું કાં ધોવાય તો મશીનમાં, તેમાં તો કંઈ બર ન પડે પણ હકેલવાનું પછી આરો થઈ જાય અને મશીનમાં હમાઈ જાય જ્યાંથી ધોવાઈ જાય જ્યાં લુગડા એમાંથી હામટા થઈ જાય ને એટલે આપણે હાથથી ધોવીએ તો 2-3 જોડું હોય તે ધોવે ને હકેલી નાખીએ. ત્યાંમાં તો આગો થયો ફૂલથી હવે હકેલે નાખે ને પાછા શનિ રવિ આવે તે ના કંઈ મેળ આવી છે નહીં. શનિ રવિમાં તો ધમાલ મસાવે નાખે. છોકરા ઘેર હોય એટલે બહુ કામ ન થાય, કેમ કે દી આખો ઘેર હોય ને એટલે આ તો નિહારી જાય તે કામ શનિ રવિમાં ન થાય. પછી નિહારી જતા હોય ને તે કામ થાય ને કંઈ કામ કરવા દઈએ નહીં, બાંધે બહુ બે અને એકની જોઈએ બીજાને જોઈએ તે એમાં આખો દઈએ કે રાંધવા સિવાય કંઈ કામ કરવા ન દઈએ તે હે ને. હાલો અટાણમાં ફટાફટ હે ને કાંઈ લાગે જાય અને પછી આગળ વિડીયો લીધું આપણે. હાલો લુગડાને થપ્પો મારી દીધો, હકેલી નાખ્યા રૂપારા બધાય એ ગોઠવવાના હે. જરાક લુગડાને તો ગોઠવવા પણ હે ને ખરી ખેડવાનું કામ હાલે. અર્જુન કે હું જરાક ખેડે નાખા ને પછી એમાં હે ને રોટાવેટર મારી દઈએ તો રૂપારું કંઈક વવાઈ જાય. વાવવામાં તો ઢોરનો લીલાડો વાવવાનો હોય, બીજું તો કંઈ વાવવાનું નથી. અને ધાણા તો પલા કરે ગયા એક દી મારો ગા વયસમાં એક દી ગો ને તાતા કબડ્યા થતા જો ધોરા ફૂલ હાજાઈમાં આવવા માંડ્યા, ઘણખર ફૂલ આવે બાજુ ધોરું ફૂલ ખેતર દેખાવા માંડ્યું. જો આડી રોગા 2 દિવસમાં ગા ને તથા મોટા મોટા થઈ ગયા અને ફૂલો પણ ઢગલો આવે ગયા.
જય શ્રી કૃષ્ણ જીવતરાજ અત્યારે રહી ગયો દો ને અમી જઈએ વિવામાં એમ બાર ગામ વિવામાં જઈએ અત્યારે હમણાં નૂતરો આવ્યું તું રોહિત હે ભેરો દિયો હે મારા બાપો ને હું એટલા જઈએ ને ગાડીમાં સાંભળીએ ને એવા પાછા અમે આ બ્લોકિંગ હતું આવ્યા હતા થોડીક વાર બ્લોકિંગ થઈ જાય એ પાછા ઘેર જઈએ આમ બાપુ અત્યારે મૂલી આવ્યા હતા થોડો કંઈક હિસાબ કરતો હતો અમે હિસાબ કરતો હતો ત્યાં લગન અમે વિચાર્યું કે થોડીક વાર વિડીયો ઉતારતા આવીએ ને પેર જઈએ અમે ઘેર થોડીક વાર વિડીયો ઉતારતા જઈએ અહીંમાંથી પછી મેં વિડીયો ઉતાર્યું હાલો ઘેર જઈએ તને અમે તબેલે પૂછતા અમારા થાંગરાને તોરે અમારે હવે ધોઈને તું આવે મારા ગાડી આવે ને આ બધું તોડે પછી એ લઈ જાય ત્યાં સીતારામ જય શ્રી કૃષ્ણ જય વસરાજ અટાણે વાગેગા 10:30 જેવું થઈ ગયું અને આજ છે રવિવાર તી છોકરા હે ને ગા લગ્ન કરવા હરખાણા બિસારા હમણાં વરહ થયું મારા કાકાની દીકરીને વિવાહ હતા ને તાર ગાતા તી અમે તો પછી એ જાય ને ભણીવા તો જતા હોય લગ્ન ગાળો હોય તે આડા અમારા પ્રસંગોમાં પણ એ બિસારા ભણીવા જાય ને તી જવાય નહીં એનામાંથી ફૂલ અરખમાં આવતા તી 6 વાગ્યામાં ઉઠે અને મણી કે તૈયાર કરી દે કે તી 6 વાગ્યામાં ઉઠ્યા અને નાહ્યા એ વાટાણામાં એવી ઢાઢીના અને બ્રશું કર્યા નાહ્યા ધોયા ને આમ નાહી ધોવે ને તૈયાર થઈ અને 9 વાગ્યાના બેસેગા હતા તી કે અમારે હે ને જ વિવાહ કરવા જવું તી વહેલા ઉઠે ને નાહ્યા ને ધોવે ને તૈયાર થઈ ગયા અને પછી તૈયાર કરી દીધા તી અર્જુન ગો ને વિવાહમાં લઈને તી રવિવાર ઉતર ને તી મેળો પડે ગયો એનો આજ નકર બિસારાનો વિવાહમાં જવાનો તો બહુ મેળ ન પડે ભણવાનું હોય તો કંઈ ભણવાનું ખોટું કરે ને ત્યાં વિવાહમાં ન જવાય પછી લઈ જઈએ ને કાંઈ વિવાહમાં તો પાછા એવા થઈ જાય તી કંઈ ભણવાનું બગાડે ન જવાય વિવાહમાં એ ત્યાં વિવાહતા આવ્યા રાખે આપણી ખાસ હાવ ઘરના અંગત વિવાહ હોય ને તો બરે લઈ જાય નકર દીને જ નિહાળને પાડતા અને એની ખબર હોય ન હોય કે વિવાહમાં ગાં અને વિવાહમાં જવાનું હોય ને તો એ બોલતાય ને તી અત્યારે રવિવાર હતો ને કાલોનાની ખબર પડે ગઈ કે વિવાહ હે કાલે તી કે અમારે જાવું તી કી હા ઘરના હોય તી વહેલા ઉઠે ને તૈયાર થઈને ને ત્યાં બેઠા હતા વહેલા તી પછી અમારે તો પાછું માણસોની દેહમાં જવું તી ધાણા ને દે લીધા પાણી વાણી ભરાઈ ગયા અને દવાઓનું સાટે લીધું તી કંઈ જવાનું એને ત્યાં બીજું પરિયાણ નહોતું પણ કામ ને જ ને કંઈ કે અને પરવારે ગાંથી જઈએ કે તી ઈ એકાદું રહ્યું ને બીજા 3 જણા ગાં જવાના હે એમપીમાં તી હિસાબુન કરવા હતા ને તી એ બધું કામ હતું તી સવારમાં પછી જરાક આ કાલે કર્યો અને પાછા 8 વાગે ચાલુ થઈ ગયા હિસાબમાંથી એમાં વાર લાગે એ હતી ઘરના ઉતામેરા થતા હતા કે હાલો જટ વિવામાં ને ધાણાનો હા આવે રૂપ મારો ફૂલનો અને જવારીમાં પાછું રાયું થે પડ્યું ને જાર્યું ઢગલો તો એની એકદમની સુગંધ સવારમાં આવે ઠાર પડે ને ઝાકર આવે એટલી ગમે એ આપણે મોલ વાવ્યો હોય ને એનો હા બહુ અસલનો આવે તી ધાણાનો રૂપારો ફૂલ ઉઘડે ગા ને જો અડધા ઉઘડે ગા ફૂલ હોય ને હજે અડધા ઉઘડવાના બાકી છે તી એની સુગંધ જો ઠાર પડે ને તે રૂપારી આવે એકદમની અને ધાણા તો એવા વધ્યા ને કોઈ અહીં હેઠા મેરુમાં હીરા પડે ને ઝાડવાનો તે માયપી તો ને તો અસલના હે પણ હીરા પડે ને બહુ ગમે એ મોલ હોય ને આપણે એ બહુ વૈધ ન મારે જો આ હે ને આ લીલગરીઓના વરલાના હીરા પડે ને અહીંયા મોટા ઝાડવાના તે જ્યાં એની જવારી હે ને બહુ ન બધી પણ આ વેસમાં જો ને અસલની મોટી મોટી થઈ ગઈ કાપે પોટે આવે ગઈ ડુંડા એ હે ને નીકળવાની તૈયારીઓમાં હે અને ધાણા હે ને જ્યાંથી તે હાથથી વિડીયો લા ને તે દેખાતા ને જા રહ્યા આવડ્યા ધાણા થઈ ગયા આ કડી પૂગે મારે ધાણા જો કડી થઈ ગયા ધાણા હા વેસમાં તા આ હેઠા મેરુમાં તા હીરા પડે બહુ ને તો આવડ્યા થયા એ ગોઠણી તા થઈ ગયા પણ આ જે માલિકોર ખેતરમાં જઈએ ને એ તો જા રહ્યા
આ કોક કહે કે ખોટા બોલે ને કે જા રહ્યા કડી કડી ધાણા આવે ગા હા ફૂલ એટલે ફૂલ વધી કરેગા ને પાછા નેરીવાઈ બહુ છે ખાતરવાળા રહ્યા ને ખેતરું ખાતર નાખીએ ને અને ખાતર એ પાછા ઢોરના હાસા હોય પોદરા જ હોય આપણે વેચાતા લઈએ ને એમાં ડૂસા ડડકા આવે તો એમાં ન કંઈ હોય પણ આ ત્યાં ઘરના ખાતર હોય ને તો એકદમ ના રૂપાર એકદમ વધે ગયા અને હજે દવાઈ પણ હે ને એક જ ફેરે સાટી કંઈ દવાઈ કંઈ જાજી મારી નથી અને પાણી પણ બે જ વાર્યા આપણી ઉજેર થયો ને એ પછીનું તો બે જ પાણી વાર્યા હજે ને બીજું પણ જો વાય ઉલારે આવે ગઈ ને મોટા ખેતરમાં તો ત્રાવમાંથી પાણી ચાલુ છે તે વાડીમાં તો પછી ઉલારે કાઢીએ અને આગળ ઓલું હાંભું પાર્યું હે ને ના ખૂણે હે ના થોડુંક બાકી છે તે મોટું ખેતર પાણીનું વરે જાય ને પછી વાડીમાં ચાલુ કર્યું આવડ્યા હાથ અહીં પુગાડે નહીં આવડ્યા થઈ ગયા રૂપવાળા ધાણા બહુ અસલ વધ્યા અને સુગંધ બહુ જ ની રૂપવાળી આવે ધાણા ત્યાં પરવા નહોતા કર્યા પરવા વરે જીરાની ઘો ખોઈ હતી પાણી નહોતા ને તે મનના વિહા હાટું થઈને જીરાની ઘો ખોઈ ગઈ જીરામાં તો કંઈ હાલ ન વર્યો કારણ કે ધાણાવાળા ખેતરમાં જીરા ન બહુ થાય નહીં અને પછી મનના વિહા હાટું થઈને ખાલી ખેતર ન પડ્યા રહેવા દેવા અહીંથી વાવે દીધું તે જીરું કંઈ ઠેકાણા વગરનું થયું બહુ ન થયું રોગા બિયારણું દવા ખર્ચા મારે નાખે એનાથી જો ધાણા બહુ અસલ નીકળ્યા હતા પરવા એના કરતાં જવારી કરી હતી 20 વીઘાની દાણો પીટ્યો હતો તે જવારી તો ગાંઠની અસલ થઈ પણ ખેતરું તો આપણે થોડા પાણી હોય ને તો ખેતરું ખાલી રે ખેડૂને એવો જીવ જ ધલવલીઓ થાય કે ખેતર ખાલી પીડ્યું ન રહેવા દે હતી કીક ને કીક વાવીએ તે પરવા વરે જીરું કર્યું હતું જીરું તો કંઈ થયું નહીં ધાણાવાળા ખેતરમાં જીરા થાય નહીં ન કરે પણ તે વાવવા ખાતર વાવીએ આપણે અને ઓલીવાળી તો હે ને પુગાતું ને કીક ને કીક કામ આવે જાય ને હાઈ ત્યાં કી પડે જાય ખબર નથી પડતી વડે ખેતરી નકર ઘૂમરો મારવા જવું નથી કેદું ને હલુંબા કરા આજ ને કાલેથી કંઈ મેળ નેતા આવતો જવાનું ને જવારી એવો જાજાદી નહીં કાઢે પછી તો હે ને જરાક ડુંડા નીકળે જાય ને તો વાઢવાની પછી લીલાડા હાટું થોડીક ચાલુ કર્યું હજે તો ડુંડા નીકળતા આવે ફૂલ નીકળે જાય ને હાથ જાય તાર જ વાઢવી ત્યાં સુધી વાઢવી ને અને પાછી ખરી સોખી થઈ ને માંડવીવાળી તે એમાંય પણ મકાઈ ને જવાય ને લીલાડો અસલ ઢોર હાટું થોડોક 1.5 વીઘાનો કરે જાવ એ ખાલી સાઈને રાખ્યું કે વાહામાં લીલાડા હોય ને તો ઉનાળામાં ઢોરનો લીલાડો થોડોક રીએ અને જવારી કરે જઈએ ને તો જવારીમાં તો માપી પાણી હોય ને તોય પણ હાલે અને લીલી રીએ ને મકાઈમાં તો કાં છે કે પછી પાંદડા ખરીએ જાય પાણી ન કાઢીએ ને તો મકાઈમાં તો પાંદડા હાજાય ખરીવા માંડે તે જવાર કર્યું અને થોડીક મકાઈ કર્યું તો કેવી થાય અને લીલાડામાં હોય તો થોડું ઢોર નહીં હાલ્યું રહીએ વાઢિયું ખોળ કરવું તો પણ વરે પાણી ફેરીએ તો પાછી કાંઈ ઉકાઈ જાય તેનાથી ત્યાં જવાય ને મકાઈ થોડાક ને એ પાસતનું જ રાખ્યું ખેડાઈ દે ગુણ રોટાવેટર રૂપારું મરાઈ ગયું પછી સાઈને વાહે રાખ્યું કે પછી એમાં હે ને લીલાડો ઢોર હાટું કરવા થાય તે વાહામાં ઢોરની લીલાડો આલ્યા રાખે ને તાતા સુમાં હું ભૂટકે આવે ને થોડોક હુકલ ડૂસો હોય બસે હુકલ ડૂસો લીલાડો હોય ને તો ઘણો ખરો બસે જાય ને પોપિયા ત્યાં હજે ઢગલ્યો હે ને દુનિયાને આવે પડ્યા કાસા એટલા હે અને જો પસવાડે બગીચો હે ને એમાંય મલ્લકના પાક્યા જારિયા મોટા થઈ ગયા હા એ પણ એમાંય હે ને એ પાકીએ પીરાય થોડાક થતા જાય એ તો મેળી માથેથી ઊંસા થા ઉપડાઈ જાય મેળીની પલ્લા કરી ગયો અને આંબાઓમાંય પણ ફાલતા આવ્યો કોક બહુ નથી આવ્યો માપી હે વેરીએ કે ખરીએ જાય જારિયા આંબા તો હે ઘણા પણ ફાલ કીવો કરીએ હેડી મસ્તી થતી જાય પણ હમણાં તો હેડિયું પણ હાવ સસ્તી જડે હતી હમણાં કાપવ્યું નથી જ્યારે ફૂલ સિઝન હોય ને એ થાય કે હેરડી ની નથી જડતી તાર હેઠ કાપવ્યું એ કંઈ બગડે તા નહીં જાર્યું પાકે અસલ ગઈ હેડ્યું પણ અને હાઠાઈ પણ મોટા હે પાકે ગયું હતી હે ને આને પછી નિરાયતી જ્યારે નહીં હોય ને જડતી હોય ને તાર કાપ્યું તમને અમારા વિડીયો ગમે તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું